કાંકરિયાની દીવાન વલ્લુભાઈ પ્રાથમિક શાળા ખાતે કાગડાપેટ પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગના અધિકારીઓના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ફાયર સેફટી અંગે સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કાગડાપેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એ પટેલ, પીએસઆઈ એસ સોલંકી અને ફાયર ઓફિસર સ્વસ્તિકભાઈ જાડેજા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે સલામતી માટે શું કરવું જોઈએ તેની વિસ્તૃત સમજ આપી હતી। દાણી લીમડા પોલીસે નુરાલી મહોલ્લા ખાતે એક મકાનમાં દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે, જેમાં નુરાલી મહોલ્લા ખાતે યાસીન ઉર્ફે ગાંચી શેખ નામનો આરોપી જુગારધામ ચલાવી રહ્યો હોવાની બાતમીના આધારે દાણી લીમડા પોલીસે સોમવારે સાંજના સમયે અહીં દરોડા પાડ્યા હતા। ત્યારે પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 20 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે 4 વાહનો સહિત 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી અને શિક્ષકોની ભરતીના અલગ અલગ મુદ્દે ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆત અને દેખાવોના પગલે હવે ગાંધીનગર પોલીસ સ્ટેન્ડ બાય રહીને આંદોલન નિયંત્રણ કરી રહી છે, જેમાં આજે ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા આવેલા શિક્ષક ભરતીના ઉમેદવારોને માત્ર 10 મિનિટમાં જ પોલીસે ડિટેન કરી લીધા હતા। ધોરણ 9 થી 12ના ટાટ પાસ ઉમેદવારો 7500 જગ્યાઓને વધારીને 15,000 કરવામાં આવે તે માટે સરકારને રજૂઆત કરવા આવ્યા હતા।